हेलो गाइस, हमें आई गए थे कबाड़ी में। हमारे यहाँ पे छतरी नहीं चलती, ये चलता है। साइंटिस्ट मेड़ो ने विज्ञान मेड़ो क्या साइंटिस्ट मेड़ो क्या आयो ये तो કર્યું અને ગુલ્ફા બધું મને હા YouTube ચેનલ છે બોલો બોલવા માંગશો બોલો ગુડ આફ્ટરનૂન, મારું નામ રાઠોડ હિમાંશુ છે. હિરણ છે લાદાઈ હિરણ નહીં હરણ કહેવાય એને સો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે આવી ગયા છે અત્યારે ગમાટીમાં વિજ્ઞાન મેળો જોવા માટે. તો અમારી સાથે છે પ્રતિક, એલેક્સ અને શું નામ છે તારું? તો અમે આવી ગયા છે અત્યારે વિજ્ઞાન મેળો જોવા માટે. તો હવે અમે અંદર જઈશું. અત્યારે અમને બી ખબર નથી કે કેવું અંદર કરેલું છે કેવું નહીં, એટલે અત્યારે અમે અંદર જઈશું, તમને બતાડીશું. વ્લોગમાં બહુ મજા આવશે અને પબ્લિક છે ને એટલી બધી છે કે શું કહું તમને. તો અત્યારે અંદર જઈએ તમને બતાવું પબ્લિક કેટલી છે. તો ચાલો અમારી સાથે વ્લોગમાં બન્યા રહે. મારી સ્કૂલનું આ જ છે. હા કોને તારી સ્કૂલનો એમને બી કર્યું છે પીએમ બધા જો વેદ્યો કઈ અંધાઈ ગયો જો તું મહી શું કરે છો વાત કરું બતાય ફોન પર બતાય હા તો અમને અંદર જઈએ છે ચાલો પેલો કેવો લોક ચાલુ છે હેલો ગાઈસ અમે આવી ગયા છે કબાડીમાં. તમે આવરા કઈ ગયેલા તમે આવરા કઈ ગયેલા એકચ્યુઅલી તાપ લાગતો એટલે મારી સ્કિન ને પ્રોટેક્ટ કરવા થઈ ગયેલો. એકચ્યુઅલી તાપ લાગતો થયો પણ ગાઈસ દુનિયાભરના સાયન્ટિસ્ટો આવવાના છે, એમાંથી ચાર તો અહીંયા આગળ જ છે. અંદર જઈએ એટલે બધા જો ચશ્મા વાળા છે. અલે આ ભાઈ સફેદ યાર કમ આમ કર્યું ચશ્મા પહેરીને આવવાનો હતો. ઓરા ડાઉન થઈ ગયો નહીં અહીંયા વાળા માઇનસ માં ચાલે છે. સ્ટાર્ટિંગ નું એવું છે અમારું બેંક બેલેન્સ માઇનસ માં. અને આજે મેન વસ્તુ 26 જાન્યુઆરી. બાકી બધા ને વડોદરાની પબ્લિક જો મેં કહેતો હતો બધા અમને જ જોઈ રહ્યા હોય ખબર નહીં એવું મળતું હતું પણ સારું સેલિબ્રિટી પણ આવનારા સેલિબ્રિટી છે. હા આવનારા સાચી વાત છે. કોમેન્ટ નાખી કે હા તે જોયું કે તમે છો જ કે તમે તો જલવાય આપણા છે જ ને हमारे यहाँ पे छतरी नहीं चलती, ये चलता है. જો આ પબ્લિક જો કાલે અને તું યાર તારી વાત થાય એવી નહીં તું અહીંનો ઇમરાન હસમી છું બીજો ખબર છે ના ના એટલે તો પેનથી ફરી ના આખો એ તો ના વાત તું વિજ્ઞાન મેળો એ બાજુ છે ને. હા અમે તો એ જ ઉભા રહીશું. અમારે કઈ જવું છે તમારો ભાઈ આવે છે ને અહીંયા આગળથી ટ્રેન ની ગાડી ખોલશે, મતલબ ચાવી બાવી લગાવશે. બંધ કરેલું છે કેટલા ટાઈમ થી ખોલવામાં આવશે. ખોલી દે યાર ટ્રેન ખોલી. અમને લોકોને એવું લાગશે કે અમે લોકો બહુ બધું ફેંકા ફેંક કરે છે, પણ અમે લોકો એક છે ને ઉપરનો વાઇડ એંગલ શોટ લેવા માટે ઉપર પર્સનલી અમે લોકો સીસીટીવી લગાવે છે. ગાઈ રહ્યો છો ક્લાસિક સાયન્ટિસ્ટ મેળો શું જોવા જોઈએ આપણે કઈ સાયન્ટિસ્ટ મેળો ને વિજ્ઞાન મેળો કે સાયન્ટિસ્ટ મેળો કે આવ્યો એ પ્રતિક સાયન્ટિસ્ટ મેળો કે આવ્યો વિજ્ઞાન મેળો તો જોઈ લીધેલા હવે આપણે લે આ તારા ગોગલ્સ જોયું તે બધું જોઈ લીધું છે જો પબ્લિક વાદળ મારે ને કોણ વાંદરાને છોડતા નહીં આ લોકો જો કર્યું શું કર્યું તે છોકરાઓ બી હારાઓ ખતરનાક છે કેવું કર્યું ને પબ્લિક જો ખાલી તમે પબ્લિક તો હોવાની ના અમે જુઓ ને એટલે કેમેરા હમણાં બાજુ કરી જવાનો જોતા શરમાઈ જાય. કોના વેદ્યા એને ખબર નહીં કઈ કઈ થી મળે. એકલા મૂકીને આવી ગયો નહીં એકલા મૂકીને કઈ જતા અહીંયા જ છે ભાઈ. બાકી જોયું તો ઓરા ખાલી વેદનો જ છે. એમાં આપણું કોઈ ઓળખાણ વાવડા નીકળી એની નીકળી. અનકમ્ફર્ટેબલ જેવું થતું તો નહીં પણ આમ અમુક લોકોને જોઈએ તો થઈ જાય છે. મેં તો જે લોકો મને જોયે ને એમને પાછું જોઉં છું આંખો મારી. આઈ ગયા જો આ એનો ગયા વ્હાઈટ ટાઈગર આજુ જોવા જવું છે. ચાલુ કરી તું આયા છે વ્હાઈટ ટાઈગર કસમ તે પેલાનો વ્લોગ નતો જો પેલો તારા ડિમાન્ડ માં એક આવે છે એનો વ્લોગ જો લે અમે કહે છે ના અહીંયા આલો છે વ્હાઈટ ટાઈગર પૂછી જો આને આવે છે તો ચાલો હા કાઢ ને તાર જોડે એમ તો છે તો ખરા કઈ છે તો ખરા આરા
કોઈ તો ચાર નહીં કે અંદર એમને ઘૂસી શકીએ કે ઘૂસી શકે ચાલો જાઓ મારે કશું પૈસા પૈસા આપવાના નહીં. 10 રૂપિયા ના ના માસે તો બી નહીં. હોવ. થોડી તો બાકા કરવી પડે ને તો મજા ને. હા જો આમાંથી કેવી રીતે નીકળવું અમને આવડે છે. આ રીતે જોઈ હા આવી રીતે નીકળવું. લાઈનો તો આવી રહ્યો તારો જો. નહીં ઉગલતો જોઈએ. આવી રહ્યો જો ડાયનોસોર ને રાત જો ખબર પડી જાય તો એ ભાઈ ફોન તો કર પણ નહીં ફોન નહીં લાવતો. ફોન નહીં લાવે ના તો પણ એક વાત ના ફોન નહીં હોય એમની ફોન લાવ નહીં. એ કઈ જાય તું આગળ ચેક કર્યું આ બાજુનું નહીં કઈ ગયો પેલો કઈ ગાયબ થઈ ગયો એને એ રહો વ્લોગ ના ચક્કર માં આ રહો બધા ગાયબ થઈ જાય છે. અમારા પાર્ટનર જે છે ને જોડે જોડે એ લોકો એ કઈ જાય ને જોડે ને 4 ભાઈ થઈ જાય. 4 ભાઈ ચાલે તમે એકનો માઇનસ વારા ચાલે છે પણ રન તો કમ્ફર્ટેબલ છે કમ્પ્લેટ. આ પબ્લિક ની વચ્ચે હમણાં નહીં કટ મારે નહીં કરવું પડતું ગોલ પર. એ જો બધા વચ્ચે તો એ જ નીકળી રહ્યો છે આમ કરીને સુમ સુમ. ગુલ્ફો બધું મને અરે હા બરાબર પણ સ્ટોલ લગાડો ગરમી લાગે કમ ગરમી લાગે હજુ આય 10 મિનિટ બી નહીં થઈ આપણને ખબર. સ્કૂલ માં રહેવા દઈએ તો થોડુંક તો સ્ટ્રગલ કરવું પડશે ને વગર ટિકિટે આયા હતા તો. હવે કોઈ આપણે જોશે ને એટલે કેમેરા એમની બાજુ પલટાઈ દેવાનો એટલે જોયા કરે પછી નહીં વેદ. જો કેટલા એ રહ્યું લાજો કઈ છે હે ને ક્યાં ને એ રહ્યું રે સાહેબ કોણ છે માછલો ઓછો છે તું એક માછલો ને મગરમચ્છ છે તો તારે આ સાઈડ મજા આવશે જોવાની. પાણી પીવું કે યાર એટલે આ 10 મિનિટ થઈ હશે ખાલી તાર. કલાક 1.5 કલાક તો ના ભાઈ કારની 10 મિનિટ જ થઈ છે. ગઈ ફેર અમે આલ્યા ને તો ટ્રાફિક પોલીસ નું હતું પોલીસ વાળાનું હતું બધું આ લોકો સમજાવે આગળ. આવા છે મેં આનો કોણ જોડાયેલો મેં મારા મમ્મી લોકો હું જેમ જોડાયેલો ને બહુ ખતરનાક રીતે આવ્યો એ ભૂલમાં વહી ગયેલું મારથી. ભગવાનની મહેરબાની હતી તાર આવવા માટેની. તું આગળ ચાલે ભાઈ વાત તું સમજી ગયો જો પ્રતિક સમજી ગયો ભાઈ ટોટલી નાના છોકરાઓ સોમનાથ મંદિર માટે આવી ગયું. જો બતાવી ઉપર ને આ છોકરાના જો અહીંથી જ થઈ ગયા સોમનાથ ના દર્શન. શું કરે શું ડેકોરેશન કરેલું છે બાકુ ત્યાં લખેલું ગઈ છે એમણે સોમનાથ વિશે જાણકારી જોઈ શકો છો તમે. કઈ બોલવા માંગશો બોલો. ગુડ આફ્ટરનૂન મારું નામ રાઠોડ હિંમત છે ધોરણ 8 માં ભણું છું અમારી સ્કૂલનું નામ કુબેરેશ્વર પ્રાથમિક શાળા સવાર છે તો મારું નામ વાસુ સત્યજીત છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આ અમારો પ્રોજેક્ટ જેનું નામ છે સોમનાથ નાથા. આપણે જાણીએ છીએ કે સોમનાથ જ્યોતિર્લિંગ નું મહત્વ એ છે કે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ સ્થાન આવે છે. સોમનાથ મંદિર કેવી રીતે બન્યું કે જયારે ચંદ્રદેવ હતા તેમને રાજા દક્ષ પ્રજાપતિ શ્રાપ આપે છે કે તારો ક્ષય થશે એટલે ચંદ્રદેવ ગભરાઈ જાય છે અને શિવજીની તપસ્યા કરવા માટે ગુજરાતના પ્રભાસ પાટણમાં જઈને તપસ્યા કરે છે. ખૂબ તપસ્યા પછી શિવજી પ્રસન્ન થઈને તેમને વરદાન આપે છે કે હું તારો આખો કષ્ટ નહીં લઈ શકું પણ હું તારા કષ્ટને અડધો કરી શકીશ. એટલે કેમ 15 દિવસ તારો ક્ષય થશે અને 15 દિવસ તારી વૃદ્ધિ થશે. પછી ચંદ્રદેવ કહે છે કે તમે મને વરદાન આપ્યું છે તેના લીધે તમે સ્થપાઈ જાઓ. તો શિવજી કહે છે કે અહીં તો હું નહીં રહી શકું પણ મારા અંશને રાખીશ. તે જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ મંદિરે છે. આ રીતે સોમનાથ મંદિર બન્યું. જયારે ચંદ્રદેવ હતા તેમને આખું મંદિર સોનાનું બનાવ્યું. પછી રાવણે પણ આ મંદિર આખું ચાંદીનું બનાવ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાને પણ આખું મંદિર ચંદનના લાકડાનું બનાવ્યું. પછી ઘણા બધા મંદિર બનાવ્યું પણ જેમના હાલ જે મંદિર છે તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મદદથી બન્યું. આ મંદિર પર ઘણા બધા હુમલા થયા તેમાંથી સૌપ્રથમ હુમલો મોહમ્મદ ગઝનીએ કર્યો હતો. જયારે મંદિર આખું તોડી નાખે છે પણ જયારે શિવલિંગ તોડા જાય છે ત્યારે તેના સૈનિકો અડધા અંધ થઈ જાય છે અને અડધા મૃત્યુ પામે છે. એટલે આ જયારે એ જે મોહમ્મદ ગઝની જયારે સોનું લૂંટીને ગયો તે ટોટલ 200 ટન જેટલું સોનું લઈ ગયો હતો. આ મોહમ્મદ ગઝની ટોટલ 17 વાર સોમનાથ મંદિર પર ચડાઈ કરી. આ થંભ છે તેની જાણકારી તમને તો સ્તંભ જયારે આ ચંદ્રદેવે આ સોનાનું મંદિર બનાવ્યું હતું ત્યારે આ સ્તંભ બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ આપણને એવું દર્શાવે છે કે જે એરો જાય છે તે દક્ષિણ ધ્રુવ પર જઈને રૂકે જાય છે
વચ્ચે કોઈ જમીન કોઈ ટાપુ નથી. આપણે દરિયામાંથી સીધા જશો તો દક્ષિણ ધ્રુવ પર પહોંચશું. વચ્ચે કોઈ જમીન કોઈ ટાપુ આવેલું નથી. અને 13 નવેમ્બર 1947 શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દરિયા કિનારે ઉભા રહીને એવો સંકલ્પ લે છે કે આ મંદિરને હું ખૂબ સરસ અને ભવ્ય બનાવીશ. તો તે મંદિર બનાવે છે અને તે હમણાં ઉભું છે સોમનાથ મંદિર પર. અને તેમની યાદમાં હમણાં 10 જાન્યુઆરીએ સોમનાથ મંદિર પર સ્વાભિમાન પર્વ ઉજવાયો ડ્રોન શો તરીકે. તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી આવ્યા હતા. તો તે ડ્રોન શો માં આપણને એવું બતાવવામાં આવ્યું કે જૂનામાં જૂનું મંદિર સોમનાથ અને જે શંકર ભગવાન તાંડવ કરે છે તે બતાવવામાં આવ્યું. અને જે 12 જ્યોતિર્લિંગ છે તે આપણને બતાવવામાં આવ્યું. બરાબર, થેન્ક યુ જોરદાર ઇન્ફોર્મેશન માટે. ક્લેપ કરો ભાઈ, બધા ક્લેપ કરો. નાઈસ. આ તમે જોયું સોમનાથ મંદિર વિશેની જાણકારી. આ શું છે? આ રોબોટ નહીં, રોબોટ નહીં, પેલા જોવા દે શું છે. ટ્રાફિક કંટ્રોલિંગ સ્માર્ટ રોબોટ વિથ સોલર પાવર ગ્રીડ. જોવું પડશે શું છે આ. સ્ક્વિડ ગેમ જેવું છે જો. ગાડી આટલી સમજ નહીં. ઓકે, રોબોટ બી છે ને? એટલે સ્ક્વિડ ગેમ જેવું. નાના છોકરા જો કેવું શીખે તું સ્કૂલમાં. એ ભાઈ ક્લાસિક કઈ છે? અંદર સાઈડ છે. જોરદાર બે શ્લોક ચાલુ છે. એ બાજુ પેલો જ લગભગ રિષભ છે. હા તો ચાલ. વીર બાળકો પ્રમુખ મહારાજ પ્રાથમિક શાળા સમા. આ સમા લખેલું. મહર્ષિ કઈ લખ 25. આ તો કઈ ગયો પ્રતિક? ઇન્ફોર્મેશન લઈએ થોડી ખાઈ જાઓ. हाय राजो स्वदेश मतलब प्रतीक है क्या व्लॉग बना रहे लोग व्लॉग बना रहे कैसा है भाई? सबका इंट्रोडक्शन ले रहे हैं थोड़ा इन्फॉर्मेशन दो. तो गुजराती में देने का बोलना पड़ेगा वो बोले गुजराती में. कौन? हाँ ये तो प्रतीक के घर के साइड में ही रहता है ना. तो हाँ मैंने देखा है इसको. सही है. क्या बनाया आप लोगों ने? हमारे प्रोजेक्ट का नाम है स्वदेशी अपना भारत बढ़ाओ आत्मनिर्भरता की ओर. हमें પેલી છોકરી લઈને જાય જો સ્વદેશ છોકરી લઈ જાય સ્વદેશ. એને લીધું જો રોજ ઉપર મેં ગાડી લખતો પ્રતીક આઈ જા બોલો. અને આ તમને સાઈડ દેજો. સ્વદેશી ભાઈ ભાઈ નું પેન ફોલોઈંગ ઓછું જ નહીં ને. એમાં રિયલમી માં આપણે ફોન પર યુઝ કરીએ છીએ ને વિદેશી વસ્તુ વિદેશી ખાનપાનમાં આવે તો આપણે પિઝા બર્ગર ડોનટ ફ્રેન્ચ ફ્રાઈઝ અને સ્વદેશીમાં આપણે ભારતનું આપણે ખાનપાન દાલ બાટી ચૂરમા ઇડલી ઢોસા સાંભર હાંડવી ભાકરવડી. પ્રભુ તમે પધાર્યા. સ્ટોલ જો આ વારે શું વાત છે? બહુ બેસ્ટ છે, સારો છે. આપો લખજો અંદર, ઇંગ્લિશ માં લખજો. પ્રભુ ઓકે સંસ્કૃત માં ના લખી દે. હા બસ કેટલા સ્ટાર બોલ. જેટલા તમે સિગ્નેચર કરતા એવી રીતે લાગે. બોલ દિયા મેને મને તો આપવા દે ભાઈ. લો અને આપવા દે લો લખો બધા. વેદ કઈ જતો રહ્યો. હા એને પણ હું શું કરી રહ્યો. મારું હા લે તારું ફીડબેક આવ. આને તો કઈ વધારે ફીડબેક આવ દીધું. તો ગાઈઝ અમે થોડી વાર અહીંયા બેઠેલા કારણ કે ગરમી બહુ હતી. તો અભી અમે એક સ્ટોલ પરથી અમે બધાનું જાણ્યું જોયું, બધે સારું ઇન્ફોર્મેશન લીધી. થોડી ખબર પડી, થોડી ના બી ખબર પડી. કારણ કે અહીંયા જે છોકરાઓ છે એ બધા પબ્લિકને જોઈને કેવું થોડા અનકમ્ફર્ટેબલ થઈ જાય, પણ તો બી અમને કેવું સારું પરફોર્મન્સ આપ્યું અને મસ્ત હતું. શું કેવું ભાઈ? સારું હતું. અમે બી અહીંયા જોયું, બહુ મસ્ત હતું. दरअसल तुम जो कमाटी बाग में जो जाते हो वो व्हाइट हाउस अपना है. ये अपना है, जाके आए ने, घर बंद करके आए ने. पब्लिक बहुत है ना भाई तो घुस जाते. તો હવે કઈ સાઈડ જવું છે? પેલા એમાં જવું છે વૈદિક ગુરુકુળ વાળા? નહીં, વૈદિક ગુરુકુળ વાળા જવું છે. वैदिक गुरु સામેની સાઈડ તો ભાઈ મોદી દાદા એક કામ કરે આપણે પેલું પુલઅપ્સ વાળું ચેલેન્જ કરીએ. હા. જે વધારે પુલઅપ્સ મારશે અને જે સૌથી ઓછા મારશે એ એકબીજાને ખવડાવશે. હા ચાલો. બરાબર હા મારે તો ઉપવાસ છે આજે. ચાલો ચાલો
ચાલ પ્રતિક ભલે એટલે બધું મારે પાર્ટિસિપેટ કરવું પડશે પૈસા નથી ટિકિટ લેવાના જ કઈ થયા નહીં થયા હા, એ જે ટિકિટ છે અંદર ઘૂસવાનું છે એના અંદર એમને એમ ઘૂસવાનું છે. અહીંથી બીજો હા, દેખાતો નહીં. એ માણસ પાછળ છે પેલું જલિયાવાલા બાગ જોવે છે જલિયાવાલા બાગ. અહીં એટલે ના રોજ હોય છે હિરણ છે લાતા હા? હિરણ હિરણ ને હરણ કેવાય એને. શું કેવાય ચાલ. હિરણ ને હરણ કેવાય ચાલ છોટા વિલન તો એ બાજુ હતો હે પછી પેલો કયું એનું સાઈઝ નંબર વિદેશી વેપાર ને બજાર આ સાઈડ તો બધું ખાલી ને ખાલી છે હા આ રાઈડ તૂટી ગયેલી છે ખબર અહીંયા જે રાઈડ હતી ત્યારે બધા મળી ગયેલા થોડી ગયેલા મળી ગયા બીજો ઇન્જન મળી ગયેલા એટલે અહીંયા બધું બંધ કરી કાઢ્યું. ના ભાઈ આપણને નહીં ખબર આવે છે મને નહીં વાર ના હોય તો કોઈ દિવસ નહીં પોલીસ ને ખબર પણ અહીંયા આવ્યો જે રાઈડ નું કે ને એમાં નહીં ખ્યાલ રાઈટ તૂટી ગઈ તૂટી ગયેલી બીજે મરી ગયેલા વેદ તારી મર્દાનગી બતાય તું યાર આવો ના કર ઉપર से પડતે તો માથે બાથે ફાટી જશે મારથી નહીં વાગે ને ખરેખર નહીં વાગે બાકી મારી દઉં તમે બે મારો ને હા પણ આ કેવું કેવાય વિજ્ઞાન મેળો જોવા આયેલા અને અહીંયા શું કરી દીધું તમે લોકો પુલપ પુલપ કોમ્પિટિશન ચાલુ કરી નાખી આ એક બીજો નવો વિજ્ઞાન મેળો ચાલુ કરી દીધો આપણે અમે સાયન્ટિસ્ટ ખવડાવતો હોય તો ભાઈ બહુ સારું મગન ના કર આઈફોન 17 પ્રતિકને birthday ની પાર્ટી લેવાની આઈફોન 17 પ્રો મેક્સ છોડાયેલો છે બ્લેક શું હતી સ્કોર્પિયો તો પછી દેખાઈ નહીં રહ્યું હે પ્રતિક ને ફોન કરો જેવા અમારી સામું જે જોશે એના પર સીધો મોબાઈલ એને અમે રાખી દે નહીં પ્રતિક આવી એ કોઈ આવું જોતું જ નહીં કારણ કે અમે આ તારને એવું જ કર્યું હવે છે કોણ જોશે જે જોવા આમ જ કરી દેવાના જોઈ લો જોનારા ભલે જોઈ રહ્યા હોય કોઈ ફરક નહીં પડનારો. કઈ મારો છે બોલ કઈ છે આઈ રહ્યા છે ને એમી માર ને હા હા બી ચાલી જશે ને આ સાઈડ પર પકડી લે પછી માં આ લોકો જાતું સ્ટાર્ટ સાત ચલ વેદાઓ મારી ના હા તો મારતો ખરા તમને મારવા પગ વાર દે પાછળ આમ પકડ કે અડધા માર હા. ફટફટ હા. આવી રીતે અડધા માર અડધા અડધા ટ્રાય કર વાગશે એમાં બી ચાલી જશે હવે માર એ વેદા તું જીમ ગયો કે નહીં ગયો કદી આટલા હા બે લાઈન હોવી જોઈએ વાંચી સાતા બધા તો ઊંચું થવાનું ને ઓહો હા હા વાગ્યા બે તો વાગ્યા સારું કેવાય આપણે ભૂખ્યા દર્શ્યા છે બસ આપણી જોડે પૈસા પણ નહીં તો આપણે આ જેટલા પણ લોકો બધા બેઠા છે ને એમની જોડે માંગીએ બોલ હો ચાલ મેં માંગીશ પાકો હા પાક્કું. તો ચાલ ડન ચાલ વેદ તો આવી ગયો પ્રતિક ઉપર ઉપર આવી ગયું તો ભાઈ કઈક અલગ ચાલુ કર્યું છે હવે મજા આવશે વિજ્ઞાન મેળો પત્યો પ્લસ શું પત્યો પુલક પુષપ પત્યા પુલપ પત્યો ગયા હવે કરે છે વોર્મ અપ કરી નાખી ગાઈસ મેં હવે હવે કઈક નવું ચાલુ કરીએ અહીં ઉભો રે કઈક નવું ચાલુ કર્યું છે હવે છે ને બધા ભૂખ્યા છે બરાબર તો આપણી જોડે પૈસા છે નહીં તો એલેક્સ છે ને પૈસા માંગશે મારી જોડે મને લાગ્યું હતું હા તો ચાલો ડન પાકું ડન તો ગાઈસ રેડી બરાબર ચાલો કોણ જો માગીશ તું ઓનલાઈન નહીં માંગી જ લેવાના કેશ નહીં એવું ઓનલાઈન કેશ વાળું નહીં સીધા માંગવાના જ પાછા આપવાના નહીં રિટર્ન બીટર્ન કશું કરવાનું નહીં વિડીયો બનાવો આઈફોન મારા પૈસા માંગવાના એ તો મારી જોડે છે ને અમારે જો કોણ મેં જશે? બોલીશ ને એવું કે હા, આજે અમે તું લોકો શું કરે? challenge લઈ રહ્યા છે મોર્નિંગ થી અત્યાર સુધી અમે લોકો છે ને વિધાઉટ મની છે ને સર્વાઈવ કરવાનું છે આખો દિવસ 24 અવર તો અમને થોડા પૈસા આપશો તમે અચ્છા તો ભાઈ અચ્છા. મારી જોડે એટલીસ્ટ એક જણ તો રહો તો મને આમ ત્રણ થોડું જણ છે આપડા જો હું વેદ્યો છે અને તું પ્રતિક રહ્યો બરાબર હા. અમે બે પાછળ ખુશ તમે થઈ લોકો ગયો પાછળ રહેશો ખુશ થઈ ગયો પૈસા નહીં માંગુ. હું મળી જઈશ પણ પૈસા નહીં માંગુ ચાલ આવી જા ચાલ તું બી આવી જા સ્ટાર્ટિંગ કરીએ છે मॉर्निंग से लेके मैं अभी तक है ना पूरा विदाउट मनी घूम रहा हूँ मेरा चैलेंज आज ऐसा है कि मैं विदाउट मनी 24 आवर है ना भगोड़ा के अंदर में सुई रहा तो मुझे अभी प्यास लगी है तो प्यास के लिए आप पैसे दोगे 20 रुपये आप पानी पानी के लिए 10 रुपये 10 रुपये 10 रुपये क्या नाम है आपका शमशाद भाई
W in the chat, bro. Thank you, bro. ચેલેન્જ કમ્પ્લીટ. થેન્ક યુ ભાઈ. Another 10 rupees pending. ચાલો હજુ 10 રૂપિયા બાકી છે. હવે કોઈ 10 રૂપિયા વાળા પકડશે બીજા. નહીં 10 નહીં 100 રૂપિયા વાળા પકડ. એ એટલીસ્ટ 50 તો આપશે. ત્યાંથી શું જોબ? મોબાઈલ ચાલુ કરી દીધો, આજુબાજુ ખબર નહીં કોઈ છે જ નહીં. અમને જાણી નહીં તો અમને માની ગયું. હા પબ્લિક તો આવવાને આગળ જોશે જતા રહેશે. આ તો નોર્મલ છે, આ તો દર્શક આ તો નોર્મલ છે. તું પેલા જે બાબતો શુક્રવારીમાં આમ જ અડી જાઉં પૈસા હાલ ને આમ. હવે મેં કીધું પબ્લિક ની વાત કરે છું. અને એ લોકો એ પબ્લિક રિજેક્શન એવા આલે ને ઇજ્જત નો કચરો બહુ ખતરનાક થતો તે બાદ શું પતિકો કરતો હતો? હા એ જ તો મેચ્યો ને નાખે છે ને ના ભાઈ બતાવું તને. હા યુટ્યુબ ચેનલ છે બોલો. આમાં આઈડી આપો. આઈડિયા આપી દે. आईडी बाद में लो, पहले मेरा एक चैलेंज है पूरे दिन का. चैलेंज मैं बड़ौदा के अंदर 24 आवर है ना विदाउट मनी सर्वाइव कर रहा हूँ और अभी मुझे लगी है प्यार, तो अभी मैं सबके पास से ना पैसे कलेक्ट कर रहा हूँ. तो तुम में से कोई अब मेरे को पैसे देगा पाने के? 100,000 2,000 ओनली 10 रुपीज. लेकिन पानी तो फ्री में नहीं मिल रहा. चैलेंज है, जल्दी बोलो फटाफट में. चैलेंज है 10 रुपए 10 रुपए 10 रुपए 10 रुपए 10 रुपए सब दो रुपए निकाल दो. 8 रुपए तो एक रुपए का लो. 50 नोट कोई 50 सिक्का ना काटा. भाई 10 रुपए भी नहीं है तुम लोग के पास. 10 रुपए भी नहीं है. नहीं सिक्का भी नहीं है, 5 का सिक्का है. चाहिए? चल जाएगा. चलेगा. कर देना बड़ी बात. कर देना बड़ी बात. ओके थैंक यू. हमारा वीडियो ले लो इनके साथ. हेलो. 5 રૂપિયા પેન્ડિંગ માં છે. 15 रुपये 5 ને 15 થોડી 5 रुपया थे 15 या 5,000 પેન્ડિંગ માં છે બરાબર. यार कितना 5 ના બદલે 500 મળી ગયા તો બહુ મોટા ક્રિએટર છે. મોટી ચાલ કઈ ગયો પ્રતિક કઈ ગયા अरे तो बाजू मत छू मैं ગાડે बोला बोला हाँ कैसे हो भाई? भाई बस बढ़िया भाई भी व्लॉग बना रहे हैं. चैलेंज हम लोग मतलब है अभी पूरा दिन. मेरा नाम एलेक्स है और मैं पूरा दिन आज चैलेंज ले रहा हूँ. मुझे पूरा 24 आवर बड़ौदा के अंदर स्टे करना है विदाउट एनी मनी. तो अभी मैं ये लोग के पास पैसे मेरे पास भी पैसे है पर मैं वो पैसे यूज नहीं कर पाऊंगा. अभी मुझे लगी है प्यार तो हम लोग पैसे कलेक्ट कर रहे हैं और अभी टोटल 15 रुपए जमा हुए मेरे पास और 5 रुपए बच गए. तो तुम तीनों में से कोई मेरे को 5 रुपए दे. वाह वाह क्या नाम है तुम्हारा चैनल का? मेरा चैनल का नाम है ब्लॉग बाबा. व्लॉग बाबा. आपकी चैनल का नाम क्या है? દર્શક ચાવડા કેસો ભાઈ? ફાઇનલ થઈ ગયું છે અત્યારે. છેલ્લે યુટ્યુબર જોડેથી જ મળ્યા. હા છેલ્લે યુટ્યુબર જોડેથી જ મળી ગયું છે અમારે. હા 25 20 નો હતો 25 કમાઈ લીધા અમે. ચલો मैं टारगेट 20 का लेके घूम रहा था. 25 रुपए और ઘરે જ જી આવો. વ્લોગ બાબા बजे के जाता है. અમને એક યુટ્યુબર મળી ગયેલા અહીંયા વ્લોગ બાબા કરીને એમની ચેનલ છે. ब्लॉग એ બી बाबा એમના જોડથી જ અમને 10 રૂપિયા મળી ગયા લાસ્ટમાં. 10 प्रमोशन हमने आपी दे હવે એમની બી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી આવો જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમારો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. તો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા આવ્યા હોય તો બેલ આઇકન જરૂર દબાવજો. તો મળીએ. તો બધા કહી દો બાય બાય ભાઈ. राधे राधे. આ ભાઈ સબસ્ક્રાઇબ આ ભાઈ માટે સ્પેશિયલ થેન્ક્સ બ્રો. તો ટાટા બાય બાય.